દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દેગાવાડા અનુદાનિત નિવાસી બક્ષીપંચ આશ્રમ શાળામાં લોક રજૂઆત બાદ મીડિયાના પ્રતિનિધિએ ઓચિંતી તપાસ હાથ ધરતા શાળાના આચાર્ય સુરેશભાઈ મોતીભાઈ પટેલ તારીખ 31/8/2024ના રોજ એકમ કસોટી તપાસી રહ્યા હતા। ત્યારે મીડિયાના પ્રતિનિધિએ શાળાના અભિપ્રાય વિશે સવાલો પૂછ્યા હતા અને ઓનલાઈન હાજરી પૂરો છો કે કેમ, ત્યારે જણાવેલ કે ઓનલાઈન હાજરી પૂરી દીધી છે। 156 રજિસ્ટર સંખ્યા છે, 150ની ઓનલાઈન હાજરી પૂરી છે અને માત્ર 37 બાળકો હાજર છે, તો 150ની હાજરી કેમ પૂરી તેવું પૂછતા જણાવેલ કે અમારે આશ્રમ શાળાના બાળકોની 100% હાજરી પૂરવી પડે, 100% હાજરી નહીં પૂરીએ સુડી વચ્ચે સોપારી જેવો ઘાટ થાય, જેથી અમારે ખોટી હાજરી પૂરવી પડે, નહીં પૂરીએ તો સરદાર સાહેબની ગ્રાન્ટની ખોટ જાય તેમ જણાવેલ। તો શું દાહોદ જિલ્લામાં આવી કેટલી નકલી આશ્રમ શાળાઓ ચાલતી હશે તે તપાસનો વિષય છે। લોકમુખ્ય ચર્ચાઈ રહ્યું હતું કે દેગાવાડા બક્ષીપંચ આશ્રમ શાળાના આચાર્ય સુરેશભાઈ મોતીભાઈના ધર્મપત્ની અને આ જ શાળાના રસોઈયાના બેંક એકાઉન્ટમાં બાળકોની શિષ્યવૃત્તિના પૈસા જમા કરવામાં આવ્યા હતા। તો શું સરકારશ્રીનો આવો કોઈ પરિપત્ર છે? આચાર્ય તેના પત્ની અને રસોઈયાના ખાતામાં બાળકોની શિષ્યવૃત્તિના પૈસા જમા કરાવી શકે? દેગાવાડા અનુદાનિત નિવાસી બક્ષીપંચ આશ્રમ શાળાના આચાર્ય સુરેશભાઈ મોતીભાઈ દ્વારા નકલી ઓનલાઈન હાજરી અને નકલી માતા પિતાના ખાતામાં બાળકોની શિષ્યવૃત્તિના પૈસા જમા કરાવ્યા તે કેટલા અંશે યોગ્ય કહેવાય અને આ શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના છે।